નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ગાલા સ્વાધ્યાય પોથીના અલગ અલગ આપણે પ્રકરણ વાઇઝ જે દાખલાઓ છે જોઈએ છીએ, જેમાં આજે પ્રકરણ 5મો છે સમાંતર શ્રેણી. એ પ્રકરણના જે વિભાગ બી છે એના સ્વાધ્યાય પોથીના દરેક દાખલાનું સોલ્યુશન છે એ જોવાના છીએ. કઈ રીતે દાખલો ગણવો, બરોબર, ખાસ કરીને આવનારી પરીક્ષા માટે તૈયારી કરતા હોય એના માટે દરેક રીત છે એ ખાસ સમજી લેજો. રીત સમજેલી હશે તો કોઈ પણ દાખલો આપણે સરળતાથી ગણી શકશું પરીક્ષાની અંદર. તો અલગ અલગ રીત દ્વારા જે દાખલાઓ ગણવામાં આવે છે એ આપણે સમજવાના છીએ અહીંયા. તો આ વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા નવા વિડીયોઝ છે જેટલા મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. બરોબર, તો અલગ અલગ જે દાખલાઓ છે એની આપણે ચર્ચા કરતા જઈએ, જેમાં વિભાગ બી આધારિત જે દાખલાઓ છે એ જોવાના છીએ. જોઈએ તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો, જેમાં નીચેના દરેક સમાંતર શ્રેણી માટે a અને d શોધવાનું છે. બરોબર, તો જે પહેલો દાખલો છે એમાં a અને d છે શોધવા માટે આપ્યું છે. એમાં પહેલું છે કે -12, -7, -2 અને 3 એવી સમાંતર શ્રેણી આપી છે. તો a બરાબર -12 છે અને d છે એમાં તમે જુઓ તો d મેળવવા માટે શું કરવાનું છે, તો કે બીજું જે પદ છે -7 એમાંથી પહેલું પદ છે બાદ કરવાનું. પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું હોય એટલે સામાન્ય તફાવત મળી જાય, તેને d કહેવામાં આવે. પ્રથમ પદને a કહેવામાં આવે. બરોબર, તો d બરાબર -7, પછી માઇનસ કરશું, બાદબાકી કરશું, પણ કેની બાદબાકી, તો કે -12 ની. તો -7 અહીંયા ઓછો ઓછો વત્તા થઈ જશે, +12 થઈ જશે. તો 12 માંથી 7 જાય તો 5 વધે, તો સામાન્ય તફાવત d બરાબર 5 આવ્યો અને પ્રથમ પદ છે એ a બરાબર -12 છે. બરાબર, હવે બીજું જોઈએ, એમાં 3/4 1, પછી 5/4 અને 3/2 એવી રીતના શ્રેણી આપી છે. તો a બરાબર 3/4 થશે, પ્રથમ પદ આ થશે. બરાબર, 3/4. સામાન્ય તફાવત માટે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરીએ, 1 - 3/4. તો 4 × 4, 4 માંથી 3 જાય તો 1 છેદમાં 4 તો છે, તો 1/4 એટલે સામાન્ય તફાવત d બરાબર 1/4 મળે. ત્રીજું છે એમાં 2.5, 1.5, 0.5 અને -0.5. પ્રથમ પદ a બરાબર 2.5 થશે. d મેળવવો હોય તો પાછળમાંથી આગલું બાદ કરીએ, 1.5 - 2.5 એટલે d મળશે તમને -1. ચોથું છે 2 નો ઘન, 3 નો ઘન, 46 એવી રીતે શ્રેણી આપી છે. તો એ તમારો થશે પ્રથમ પદ a બરાબર 2 નો ઘન, એટલે a બરાબર 2 નો ઘન કેટલો થાય 8, a બરાબર 8 થશે પ્રથમ પદ. અને સામાન્ય તફાવત d માટે જોઈએ તો 3 નો ઘન માંથી 2 નો ઘન બાદ કરવાનો, 3 નો ઘન થાય 27 - 2 નો ઘન થાય 8, 27 માંથી 8 જાય એટલે 19. તો સામાન્ય તફાવત d બરાબર 19 જવાબ મળે. બીજા દાખલાને જોઈએ, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જોવાનું છે. તો પહેલું છે 4, 10, 16, 22 એવી રીતની શ્રેણી આપી છે. તો d1 બરાબર, તો 10 માંથી 4 જાય તો 6, d2 16 માંથી 10 જાય તો 6, d3 22 માંથી 16 જાય તો 6. બરાબર, પાછલા પદમાંથી આગલા પદ બાદ કરતા જઈએ આપણે, ખ્યાલ આવે છે. 10 માંથી 4 બાદ કરીએ છીએ પહેલી વાર, પછી 16 માંથી 10 બાદ કરીએ છીએ અને 22 માંથી 16 બાદ કરીએ છીએ. તો બધાની અંદર જવાબ કેટલો આવ્યો? 6. બધામાં સરખો આવે છે. એનો મતલબ શું થયો કે સામાન્ય તફાવત બધામાં સરખો છે, એટલે આપેલી શ્રેણી છે સમાંતર શ્રેણી છે. તો જવાબ લખી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બીજું 5, 1, -3, -7. તેમાં d1 શું થશે? પાછળનામાંથી આગળનું બાદ કરતા જઈએ, 1 - 5 બરાબર -4 થાય. d2 શું થશે? -3 - 1 એટલે -4 થશે. અને d3 શું થશે? -7 અને -3 થશે. તો -7 તો છે જ, અહીંયા ઓછે ઓછે +3 થઈ જશે. તો -7 છે ને +3 છે તો -4 વધે, તો d3 પણ -4 આવશે. એનો મતલબ d1, d2 અને d3 બધામાં -4 આવે છે, બધામાં સામાન્ય તફાવત સરખો મળે છે, એટલે જવાબ લખી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ત્રીજું છે એમાં 1, 1, 2, 3, 5, 8. તો d1 મેળવીએ તો 1 માંથી 1 જાય તો 0, d2 2 માંથી 1 જાય તો 1, d3 3 માંથી 2 જાય તો 1, d4 5 માંથી 3 જાય તો 2, d5 આવશે. d5 કેટલો આવશે? 8 માંથી 5 જાય, 8 માંથી 5 જાય તો 3. બરાબર, અહીંયા તમે જુઓ d માં બધાની અંદર જુદા જુદા જવાબ મળ્યા, બધામાં સરખા જવાબ નથી, એટલે લખી શકીએ કે અહીં સામાન્ય તફાવત d સમાન નથી, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. એ જ રીતે ચોથામાં 5, -5, 5, -5 એવી રીતની શ્રેણી આપી છે. તો d1 બરાબર, તો કે પાછલામાંથી આગલું બાદ કરવાનું, -5, -5 બરાબર -10. d2 માં 5 -
-5 એટલે 5 ઓછો છે વત્તા 5 વત્તા 5 એટલે 10 થશે. પછી D3 માટે -5 અને -5 એટલે -10 થશે. અહીંયા પણ તમે જુઓ બેમાં માઇનસ 10 આવ્યો એકમાં +10 આવ્યો તો એ સરખા ન કહેવાય. સામાન્ય તફાવત D સરખો આવતો નથી એટલે જવાબ લખી શકીએ. તેથી અહીં સામાન્ય તફાવત D સમાન નથી, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ત્યાર પછી ત્રીજો દાખલો છે, જો k + 2 4k - 6 અને 3k - 2 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધવાની છે. તો જવાબ લખી શકીએ કે સમાંતર શ્રેણીના ક્રમિક પદો k + 2 4k - 6 અને 3k - 2 છે. તો અહીંયા આમાંથી જે છે એ પાછલામાંથી આગલું બાદ કરવાનું થાય એટલે આમાંથી આ બાદ કરવાનું એના બરાબર શું થશે તો કે 4k - 6 એને -k + 2 અને એ જ રીતે બરાબરની જમણી બાજુ શું થાય તો કે 3k - 2 માંથી 4k - 6 છે પાછલામાંથી આગલું બાદ કરીએ એટલે 3k - 2 -4k - 6 એવી રીતે કરવું પડશે કારણ કે ત્રણેય કેવા છે ક્રમિક પદો. તો પાછલામાંથી આગલું બાદ કરીએ બરાબર એટલે અહીંયા બે પદો અહીંયા તમને મળી ગયા 4k - 6 -k + 2 અને બરાબરની જમણી બાજુ આ બે બાદ કરશું 3k - 2 4k - 6 તેના પરથી k મળી જાય આપણે 4k - 6 તો એમનેમ રહેશે અહીં ઓછા k થશે ઓછે વત્તે ઓછા 2 થશે એના બરાબર 3k - 2 તો એમનેમ રહેશે -4k થશે અને ઓછે ઓછે વત્તા 6 થશે. તો 4k માંથી 1k જાય એટલે 3k થાય 6 અને 2 8 2 ની નિશાની માઈનસ છે એટલે -8 થશે બરાબર. હવે અહીંયા 4k ઓછા છે અને 3k વત્તા છે તો કે 4k માંથી 3k જાય એટલે 1k વધે પણ માઈનસ કારણ કે મોટા નિશાની કેવી છે માઈનસ છે. 6 માંથી 2 જાય તો 4 એટલે વત્તા 4 વધે. હવે જોઈએ તો 3k અને આ બાજુ k આવશે એટલે 3k વત્તા k થઈ જશે અને આ બાજુ 4 છે એમાં આ બાજુ જમણી બાજુ 8 આવશે એટલે 4 વત્તા 8 થઈ જશે. 3 ને 1 4k થશે અને 4 ને 4 વત્તા 8 12 થશે તો 4k બરાબર 12 k બરાબર 12 ના છેદમાં 4 4 તેરી 12 એટલે k બરાબર 3 જવાબ મળશે. ત્યાર પછી એ જ રીતના ચોથો દાખલો છે કે જો x - 2 4x - 1 અને 5x + 2 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો x ની કિંમત શોધવાની છે. તો સમાંતર શ્રેણીના ક્રમિક પદો ક્યાં આપ્યા છે આપણે જવાબમાં લખી શકીએ કે x - 2 4x - 1 અને 5x + 2 છે. આમાં પણ એ જ રીતે આ બેની બાદબાકી કરીએ તો 4x - 1 - x - 2 એના બરાબર 5x + 2 એના માઈનસ શું થાય 4x - 1 4x - 1 અને આ થશે -x ઓછે ઓછે વત્તા 2 એના બરાબર 5x + 2 -4x ઓછે ઓછે વત્તા 1 તો 4x માંથી 1x છે એટલે 3x અને 2 માંથી 1 જાય તો વત્તા 1 એના બરાબર 5x માંથી 4x જાય એટલે x અને 2 ને 1 3 એટલે વત્તા 3. હવે x આ બાજુ આવશે એટલે 3x ઓછા x થઈ જશે એના બરાબર 1 જમણી બાજુ જશે એટલે 3 - 1 થઈ જશે. 3 માંથી 1x જાય તો 2x વધે એના બરાબર 3 માંથી 1 જાય એટલે 2 2x બરાબર 2 તો x બરાબર 2 ના છેદમાં 2 2 * 2 છેદ ઉડી જશે એટલે x બરાબર 1 જવાબ મળશે. પાંચમા દાખલામાં પૂછે શાંત સમાંતર શ્રેણી 4 9 14 થી લઈને 254 નું છેલ્લેથી 10મું પદ શોધવાનું છે બરાબર 254 થી છેલ્લેથી જવાનું 10મું પદ શોધવાનું છે. તો શાંત સમાંતર શ્રેણી આપી હોય બરાબર ત્યારે તમને a અને d પહેલા મેળવી લેવાનો. તો 4 9 14 ને 254 માં a પ્રથમ પદ 4 આપ્યું છે d સામાન્ય તફાવત પાછલામાંથી આગલું બાદ કરીએ તો 9 માંથી 4 જાય તો 5 સામાન્ય તફાવત d કેટલો મળ્યો 5 મળ્યો. હવે છેલ્લું પદ an કહી શકીએ બરાબર an બરાબર 254 છે. હવે આપને ખ્યાલ છે એ પ્રમાણે an બરાબર શું સૂત્ર છે તો કે એના બરાબર a + n - 1 * d n એટલે છેલ્લું પદ આપણે લઈ લે 254 એના બરાબર પ્રથમ પદ a 4 + n - 1 * d d કેટલો મળ્યો 5 એ મૂકી દઈએ 254 બરાબર 4 + 5n - 5 * 5 -5 થાય 254 હવે આ બાજુ 4 આવશે એટલે -4 એના બરાબર 5n અને જે છે આ બાજુ -5 તો છે જ તો 254 માંથી 4 જાય તો 250 અને -5 જમણી બાજુથી ડાબી બાજુ આવે તો +5 થઈ જાય એના બરાબર 5n 5n બરાબર 255 તો n બરાબર 255 / 5 એટલે n બરાબર 51 થાય. હવે છેલ્લેથી 10મું પદ એટલે શું
છેલ્લેથી 10મું પદ એટલે કુલ પદ હોય એમાં 10મું પદ બાદ થાય અને એક નો વધારો થાય. તો કુલ પદ કેટલા મળ્યા? 51 મળ્યા. તો 51 માંથી 10મું બાદ કરવાનું એટલે -10, 51 - 10 અને +1 કરવાનું. છેલ્લેથી 10મું પદ એટલે 42મું પદ થયું. જવાબમાં લખી શકીએ કે 42મું પદ થાય એ મેળવવાનું છે. તો એ 42 બરાબર a વત્તા પછી n-1 કરો એટલે 42 માંથી 1 જાય તો શું થાય? 41 થાય. ઇન્ટુ ડી તો હોય જ એટલે a વત્તા 41 ડી સીધું લખ્યું છે. બરાબર. n-1 નું સૂત્ર છે ને અહીંયા આપણે જે હતું એ જ રીતે એ જ અહીંયા કર્યું છે આપણે n-1 વાળું. બરાબર. તો a વત્તા 41 ડી એના બરાબર 4 વત્તા 41 ગુણ્યા ડી કેટલો છે? 5 છે. તો 4 વત્તા 41 ગુણ્યા 5 એટલે 205. 205 વત્તા 4 એટલે 209. આમ શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી 10મું પદ કેટલું થાય? તો કે 209 છે. ત્યાર પછી છઠ્ઠો દાખલો. એક સમાંતર શ્રેણી માટે જો a4 ના છેદમાં a7 બરાબર 2 ના છેદમાં 3 હોય તો a6 ના છેદમાં a8 શોધવાનું છે. તો અહીં a4 ના છેદમાં a7 બરાબર 2 ના છેદમાં 3 આપી દીધું. તો a4 એટલે a વત્તા n-1 કરો તો n 3 છે. તો 3 a4 છે તો 4 માંથી 1 જાય તો 3 વધે. તો a વત્તા 3d થઈ ગયું. એ છેદમાં a7 છે તો n-1 પ્રમાણે શું થાય? 7 માંથી 1 જાય તો 6 વધે. તો a વત્તા 6d થઈ ગયું. એના બરાબર 2 ના છેદમાં 3 તો છે જ. 3 સામે જશે અને અહીંયા 2 ની સામે અહીંયા આવશે a વત્તા 6d. તો 3 કૌંસમાં a વત્તા 3d થયું એના બરાબર 2 કૌંસમાં a વત્તા 6d થયું. તો ગુણાકાર કરીએ તો 3a વત્તા 3 3 9d થશે. એના બરાબર અહીંયા ગુણાકાર કરીએ તો 2a વત્તા 12d થશે. તો 3a આ બાજુ આવશે એટલે -2a થઈ જશે. એના બરાબર 12d જમણી બાજુ 9d જશે એટલે -9d થઈ જશે. 3 માંથી 2 જાય એટલે 1 વધશે એટલે a બરાબર 12 માંથી 9 જાય તો 3 તો 3d a બરાબર 3d એ સમીકરણ 1 કહીએ. હવે આપણે મેળવવાનું છે a6 છેદમાં a8 એના બરાબર a વત્તા 5d છેદમાં a વત્તા 7d લખી શકીએ. હવે સમીકરણ 1 ની કિંમત મૂકીએ છીએ અહીંયા a ની જગ્યાએ. બરાબર. એની જગ્યાએ શું કિંમત મૂકવાની છે? અહીંયા એની જગ્યાએ 3d મૂકીએ છીએ બે ઉપર નીચે. બરાબર. ખ્યાલ આવ્યો? એની જગ્યાએ 3d ઉપર નીચે મૂકીએ તો 3d વત્તા 5d છેદમાં 3d વત્તા 7d. ખ્યાલ આવે છે? તો એ રીતે આપણે કિંમત મૂકી દઈએ તો 3 ને 5 8d છેદમાં 3 ને 7 10d. હવે dd કેન્સલ થઈ જાય તો 8 ના છેદમાં 10 4 2 8 ને 5 2 10 બે બે ઉડી જાય તો ઉપર નીચે છેદ ઉડી જાય છે. તો a6 ના છેદમાં a8 જવાબ કેટલો આવશે? 4 ના છેદમાં 5 જવાબ આવશે. સાતમો દાખલો છે કે એક શાંત સમાંતર શ્રેણીમાં 21 પદ છે. તેના 10મા 11મા અને 12મા પદોનો સરવાળો 129 છે અને છેલ્લા 3 પદોનો સરવાળો 237 છે. તે શાંત સમાંતર શ્રેણી શોધવાની છે. તો હવે લખી શકીએ આપણે કે a10 બરાબર a વત્તા 9d, a11 બરાબર a વત્તા 10d, a12 એટલે a વત્તા 11d. આ ત્રણેયનો સરવાળો કરો તો શું થાય? તો કે a10 વત્તા a11 વત્તા a12 એના બરાબર a વત્તા 9d વત્તા a વત્તા 10d વત્તા a વત્તા 11d. ત્રણેય એનો સરવાળો 3a થાય વત્તા d નો સરવાળો કરો 9 10 ને 11 એટલે 30. તો 3a વત્તા 30d લખી શકીએ. છેલ્લા 3 પદ ક્યાં થાય? તો કે છેલ્લા 21મું પદ છે તો 19 20 21 થાય તો a 19 બરાબર a વત્તા 18d, a 20 બરાબર a વત્તા 19d અને a 21 બરાબર a વત્તા 20d. એમનો સરવાળો કરવો હોય તો a વત્તા 18d વત્તા a વત્તા 19d વત્તા a વત્તા 20d. તો ત્રણેયનો સરવાળો થાય 3a વત્તા 18 19 ને 20 નો સરવાળો થાય 57 તો 3a વત્તા 57d થશે. તો અહીંયા તમે જે સરવાળો કર્યો છે a10 વત્તા a11 વત્તા a12 એના બરાબર આપણે આપી દીધું 129 રકમ આપ્યું જો પદોનો સરવાળો 129 છે. બરાબર. અને અહીંયા જે આપણે મેળવ્યું છે એનો સરવાળો કેટલો હતો કે 3a વત્તા 30d તો એના બરાબર 129 લખી શકીએ. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો છે અહીંયા આપ્યું છે આનો સરવાળો 3a વત્તા 30d એના બરાબર 129 લખી શકીએ. એ જ રીતે અહીંયા આપણે કર્યો સરવાળો. બરાબર. 19 20 ને 21 નો કેટલો આવ્યો? તો કે 3a વત્તા 57d એના બરાબર 237 લખી શકીએ. સમીકરણને ઉકેલવાનું છે તો લોપની રીતે ઉકેલીએ તો ત્રણેયમાં માઇનસ થઈ જશે. 3a 3a કેન્સલ થઈ જાય. 30 - 57 એટલે -27d થશે એના બરાબર
129 માઇનસ 237 એટલે માઇનસ 108 વધશે. માઇનસ માઇનસ કેન્સલ, તો ડી બરાબર 108 ના છેદમાં 27, 27 4 108, તો ડી કેટલો મળશે? ડી બરાબર 4 મળશે. હવે ડી ની કિંમત કોઈ પણ એકમાં મૂકી દે તો 3a વત્તા 30 ડી બરાબર 129 છે. એમાં ડી ની જગ્યાએ 4 મૂકી દઈ તો 3a વત્તા 30 ગુણ્યા 4 બરાબર 129, તો 3a વત્તા 30 ગુણ્યા 4 એટલે 120, એના બરાબર 129 છે. તો 3a બરાબર 129 માંથી જમણી બાજુ છે એટલે માઇનસ 120 થઈ જાય, તો 3a બરાબર 9 થાય. તો a બરાબર 9 ના છેદમાં 3 થાય, છેદું ડી જાય 3 3 9, તો a બરાબર કેટલો મળ્યો? 3 મળ્યો. શાંત સમાંતર શ્રેણી માટે આપણે an છે એનું સૂત્ર છે n બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી પ્રમાણે. એ તમને 3 મળ્યો, ડી કેટલો મળ્યો? 4 મળ્યો. એ મુજબ આપણે જોઈએ શ્રેણી શું મળે, તો કે એકમાં પહેલા 3 મળે, પછી 3 વત્તા 4 મળે, એવી રીતના 4 નો વધારો થતો જાય ને, 3 વત્તા 4 મળે. એવી રીતે છેલ્લું પદ કયું મળશે? તો કે 83. કઈ રીતે? તો કે એ 21મું પદ આપણે છે છેલ્લું. 21મું પદ મેળવવું હોય તો એ 21 બરાબર a વત્તા 20 ડી લખી શકીએ. એ કેટલા છે? તો કે 3 વત્તા 20 ગુણ્યા ડી કેટલો છે? 4. તો 3 વત્તા 20 ગુણ્યા 4 લખી શકીએ. તો 3 વત્તા 20 4 80, 80 3 83, તો 21મું પદ કેટલું થયું? તો કે 83 થયું. તો શાંત સમાંતર શ્રેણી મળી જાય. તો 3 7 11 એવી રીતે 21મું પદ કયું હશે? 83. ત્યાં સુધીની શાંત સમાંતર શ્રેણી હશે. એ શાંત સમાંતર શ્રેણી મેળવવાની હતી, આપણો જવાબ થયો. બરાબર, એટલે આપણો જવાબ છે. ત્યાર પછી જોઈએ 8મો દાખલો. જો k² વત્તા 4k વત્તા 8, 2k² વત્તા 3k વત્તા 6 અને 3k² વત્તા 4k વત્તા 4 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધવાની છે. તો સમાંતર શ્રેણીના ક્રમિક પદો પ્રમાણે આમાંથી આ બાદ થાય ડાબી બાજુ, બરાબર, અને જમણી બાજુ આમાંથી આ બાદ થાય. રેડી? તો 2k² વત્તા 3k વત્તા 6 માઇનસ k² વત્તા 4k વત્તા 8 બરાબર 3k² વત્તા 4k વત્તા 4 માઇનસ 2k² વત્તા 3k વત્તા 6. તો આ તો એમ રહેશે પેલું કૌંસમાં. પછી અહીંયા શું થાય? માઇનસ k² માઇનસ 4k અને ઓછે વત્તે ઓછા 8 એના બરાબર 3k² વત્તા 4k વત્તા 4 એમ રહેશે. અને અહીંયા થશે માઇનસ 2k² માઇનસ 3k અને માઇનસ 6. તો 2k² માંથી એક k² જાય એટલે k², પછી 4k માઇનસ છે વત્તા 3 છે તો માઇનસ k, માઇનસ 8 છે ને વત્તા 6 છે તો માઇનસ 2 એના બરાબર 3k માંથી 3k² માંથી 2k² જાય એટલે k² વત્તા 4k માંથી 3k જાય એટલે વત્તા k અને 4 માઇનસ 6 એટલે માઇનસ 2. k² બંને બાજુથી કેન્સલ, આ બાજુ માઇનસ k છે, આ બાજુ પ્લસ k છે તો પ્લસ k ડાબી બાજુ હશે એટલે માઇનસ k થઈ જશે. એના બરાબર માઇનસ 2 છે, આ બાજુ માઇનસ 2 છે, ડાબી બાજુમાંથી જમણી બાજુ પ્લસ 2 થઈ જશે. તો અહીંયા બે માઇનસ છે તો માઇનસ 2k થઈ, એના બરાબર પ્લસ 2k અને માઇનસ 2 કેન્સલ થઈ જાય એટલે 0 થઈ જાય. તો k બરાબર તમને જવાબ શું મળશે? 0. રેડી? k ની કિંમત કેટલી મળશે? 0. k ની કિંમત જ મેળવવાની હતી. બરાબર? એના પછીનો દાખલો જોઈએ, 9મો દાખલો છે. શાંત સમાંતર શ્રેણી -4/3 -1 -2/3 અપ ટુ 4.1/3 ના મધ્યના બે પદોનો સરવાળો શોધવાનો છે. આ શ્રેણીના વચ્ચેના બે પદો જે આવતા હોય એનો સરવાળો શોધવાનો છે. તો પ્રથમ પદ એ બરાબર -4/3 લખી શકીએ. હવે સામાન્ય તફાવત કઈ રીતે મેળવાય? તો પાછલામાંથી આગલું બાદ કરવાનું એટલે -1 -4/3 લખી શકીએ. તો -1 એમનેમ રહેશે, ઓછે ઓછી વત્તા 4/3 થશે. લસા લઈએ તો -3 વત્તા 4/3, 4 માંથી 3 જાય તો 1, 1/3 આવ્યું. તો સામાન્ય તફાવત ડી મળી ગયો 1/3. અને છેલ્લું પદ an બરાબર 4.1/3 થાય. હવે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી પ્રમાણે આપણે લખી શકીએ. an ની જગ્યાએ 4.1/3 બરાબર a માં -4/3 વત્તા n-1 ઇન્ટુ ડી માં 1/3. રેડી? તો 4 તેરી 12 ને 13, 13/3 બરાબર -4/3 વત્તા n, આ n ની સાથે 1/3 ગુણાય તો n/3 થઈ જાય. અને -1 ગુણ્યા 1/3 થાય તો -1/3 થઈ જાય. હવે તો કે અહીંયા જોઈએ તો આ બે માઇનસ વાળા છે પદો, તો 2/3 છે તો -4 ને -1 એટલે -5 થઈ જાય. 13/3 બરાબર -5/3 વત્તા n/3. n/3 છે બરાબર એમને રાખીએ. 13/3 છે એની બાજુમાં જાય
તો પ્લસ થઈ જશે પ્લસ 5/3 લસા લઈએ તો નીચે તો 3 છે જ એના છેદમાં 3 બરાબર 13 + 5/3 એટલે 13 ને 5 18 18/3 થઈ ગયું તો n સામે છે 3 3 ઉડી જાય તો n બરાબર 18 તમને જવાબ મળી જાય બરાબર હવે n તમને જે મળ્યો એ કુલ 18 પદ મળ્યા આ જે શ્રેણી છે એમાં કુલ 18 પદ છે તો એમાં મધ્યના બે પદો મેળવો તો મધ્યનું બે પદ ક્યાં થાય 18 પદોમાં મધ્યના બે પદો એટલે એક તો 9મું પદ થાય અને બીજું થાય 10મું પદ તો એ બેનો સરવાળો કરવાનો છે તો 9મું પદ મેળવીએ તો a9 બરાબર a + 8d થાય બરાબર સૂત્ર પ્રમાણે જોઈએ 9 - 1 * d કરીએ ને તો 8d થાય a છે -4/3 વત્તા 8 d છે 1/3 -4/3 વત્તા 8/3 લસા લઈએ તો 3 8 માંથી 4 જાય તો 4/3 એટલે a9 એટલું મળ્યું a10 છે એ વત્તા 9d પ્રમાણે -4/3 વત્તા 9 × 1/3 એના બરાબર -4/3 વત્તા 3 3 9 3/1 લસા લઈએ તો -4 વત્તા 3 3 9 અને છેદમાં 3 તો 9 માંથી 4 જાય તો 5 5/3 થાય તો આ બેનો સરવાળો કરવાનો a9 ને a10 નો આપણે કીધું ને પ્રશ્નમાં મધ્યના બે પદોનો સરવાળો a9 વત્તા a10 બરાબર 4/3 વત્તા 5/3 તો છેદમાં 3 તો લસા થશે ઉપર 4 વત્તા 5 5 ને 4 9 તો 9/3 3 3 9 છેદ ઉડી જશે તો જવાબમાં 3 આવશે તો સાચો જવાબ શું થશે બેનો સરવાળો મધ્યના બે પદોનો સરવાળો a9 વત્તા a10 બરાબર 3 ખ્યાલ આવ્યો એ રીતે મધ્યના બે પદોનો સરવાળો મેળવી શકાય ત્યાર પછીનો જે 10મો દાખલો છે એક શાંત સમાંતર શ્રેણીના 26મું 11મું અને અંતિમ પદ અનુક્રમે 0 3 અને -1/5 તે શ્રેણીના સામાન્ય તફાવતના કુલ પદોની સંખ્યા શોધવાની છે તો એ 26 એના બરાબર શું થાય તો કે a + 25d તો એ 26 એ આપ્યો તમને 0 બરાબર તો a + 25d બરાબર 0 લખી શકો સમીકરણ નંબર 1 11મું પદની કિંમત 3 આપી છે તો 11 બરાબર a + 10d લખી શકીએ અને a11 તમને આપ્યું છે 3 તો a + 10d બરાબર 3 લખી શકીએ સમીકરણ નંબર 2 આ બે સમીકરણ છે ને ઉકેલવાના છે તો લોપની રીતથી ઉકેલીએ તો a + 25d બરાબર 0 અને a + 10d બરાબર 3 ત્રણેયમાં નિશાની બદલી જાય માઇનસ 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 તો a વત્તા ઓછા કેન્સલ 25 પ્લસ અને -10 25 માંથી 10 જાય તો 15 15d વધે એના બરાબર -3 તો d બરાબર -3/15 થાય એટલે d બરાબર -1/5 5 તેરી 15 છેદ ઉડી જાય ને તો d તમને મળ્યો -1/5 હવે એ કોઈ પણ એકમાં મૂકી દે સમીકરણ 1 માં મૂકીએ a + 25d બરાબર 0 માં d ની કિંમત મૂકીએ તો a + 25 d ની જગ્યાએ -1/5 બરાબર 0 25 25 છેદ ઉડી જાય તો a વત્તા કૌંસમાં -5 વધશે કારણ કે 25 25 માઇનસ ની નિશાની તો રહેશે એના બરાબર 0 તો એ આ બાજુ -5 છે જમણી બાજુ જશે તો +5 થઈ જશે એટલે a બરાબર કેટલા મળશે 5 મળશે હવે આપણે અંતિમ પદ an બરાબર -1/5 અહીંયા તમે જોઈ શકો છો અહીં કીધું છે અંતિમ પદ અનુક્રમે -1/5 છે તો એ અંતિમ પદ an બરાબર -1/5 હોવાથી an બરાબર a + n - 1 * d પ્રમાણે a અને d તો મેળવી લીધા તો અંતિમ પદની જગ્યાએ -1/5 બરાબર a + n - 1 * d એમાં a ની જગ્યાએ 5 અને d ની જગ્યાએ -1/5 જે મેળવવાની મૂકવાના -1/5 બરાબર a ની જગ્યાએ 5 વત્તા n - 1 * d ની જગ્યાએ શું મૂકવાનું -1/5 તો -1/5 તો છે જ એના બરાબર 5 હવે અહીંયા ઓછા નિશાની છે તો +n છે ગુણ્યા -1/5 તો -n/5 લખી શકીએ અને અહીંયા ઓછે શું થઈ જાય +1/5 થઈ જાય હવે આ n/5 છે ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે માઇનસમાંથી તો n/5 બરાબર 5 અને આ બાજુ જે છે માઇનસ વાળું પદ છે એ જમણી બાજુ આવશે બરાબર ની જમણી બાજુ એટલે પ્લસ થઈ જાય તો 5 + 1/5 વત્તા 1/5 તો ટોટલ જોઈએ તો n/5 બરાબર 25 25 વત્તા 25 વત્તા 1 વત્તા 1 અને છેદમાં 5 5 5 બે બાજુથી કેન્સલ થઈ જાય 25 ને 26 ને 27 તો n બરાબર 27 એટલે કુલ પદો કેટલા થયા 27 પદ છે બરાબર આપણે જે મેળવવાના હતા કુલ પદો એ મળી ગયા
આમ શ્રેણીનો સામાન્ય તફાવત હતો એ કેટલો મળ્યો આપણે શ્રેણીનો સામાન્ય તફાવત d આપણે આગળ જોયું ને d કેટલો મળ્યો -1/5 અને કુલ પદોની સંખ્યા કેટલી મળી 27 તો n બરાબર 27 થાય એ જવાબ થયો હવે 11મો દાખલો એક શાંત સમાંતર શ્રેણીનો પ્રથમ અને અંતિમ પદ અનુક્રમે 7 અને 49 એટલે પ્રથમ પદ છે એ બરાબર 7 છે ને n બરાબર અંતિમ પદ 49 છે જો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો 420 હોય બધા પદોનો સરવાળો એટલે Sn એ બરાબર 420 હોય તો શ્રેણીનો સામાન્ય તફાવત શોધવાનો છે તો d મેળવવાનો છે બરાબર તો અહીં આપણે an આપી દીધો an બરાબર 49 એટલે અંતિમ પદમાં આપણે સૂત્ર n નું મૂકી શકીએ n બરાબર a + n - 1 * d an બરાબર 49 મૂકી દીધો 49 બરાબર a + n - 1 * d એ આપણે 7 આપ્યો છે તો 49 બરાબર 7 + n - 1 * d છે એ મેળવવાનો છે d ખબર નથી તો આને કહીએ આપણે સમીકરણ નંબર 1 હવે બીજું શું આપ્યું Sn બરાબર 420 આપ્યું તો Sn બરાબર 420 છે તો Sn બરાબર સૂત્ર આપણે ખબર હોવી જોઈએ બરાબર n પદોનો સરવાળો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d Sn ની જગ્યાએ 420 મૂકી દેવાના એના બરાબર n/2 કૌંસમાં 2 ગુણ્યા એની જગ્યાએ 7 મૂકવાના વત્તા n - 1 * d d ખબર નથી એ મેળવવાનો છે હવે 2 અહીંયા જશે ઉપર એટલે 420 ગુણ્યા 2 એટલે 840 અને n સામેની બાજુએ છેદમાં જશે એટલે 840/n થયું એના બરાબર 7 2 14 થયું વત્તા n - 1 * d છે જ હવે 840/n એમને રાખીએ એના બરાબર આના બે ભાગ કરી દઈએ 14 ના ભાગ કરીએ તો 7 વત્તા કૌંસમાં 7 વત્તા n - 1 * d લખી શકીએ તો આટલું જે છે 7 વત્તા n - 1 * d એ આપણું શું છે સમીકરણ નંબર 1 માં જુઓ શું આપ્યું છે સમીકરણ 1 માં કે 49 7 વત્તા n - 1 * d બરાબર 49 લખી શકીએ તો અહીંયા 840/n તો છે જ એના બરાબર 7 વત્તા આટલાની જગ્યાએ શું મૂક્યું આપણે 49 મૂક્યું છે તો 7 વત્તા 49 થશે તો 840/n બરાબર 56 થયું બરાબર હવે n અહીંયા જશે ને 56 નીચે જશે તો n બરાબર 840/56 તો બે નો છેદ ઉડાડીએ તો 56 ગુણ્યા 15 એટલે 840 તો n બરાબર કેટલો મળ્યો 15 હવે એ કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો સમીકરણ 1 ની અંદર અહીંયા કિંમત મૂકી દઈએ આપણે બરાબર n ની જગ્યાએ કેટલા મૂકવાના 15 તો 49 બરાબર 7 વત્તા n ની જગ્યાએ 15 - 1 * d તો 49 બરાબર 7 વત્તા 14 d થયું 7 ડાબી બાજુ જાય તો 49 + 7 બરાબર 14 d 49 માંથી 7 જાય એટલે 42 42 બરાબર 14 d તો d બરાબર 42/14 એટલે d બરાબર કેટલો જવાબ મળ્યો 3 મળ્યો આમ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે 3 છે જે આપણે મેળવવાનો હતો બરાબર હવે આવે છે 12મો દાખલો સમાંતર શ્રેણીનું n-મું પદ શોધવાનું સૂત્ર લખો અને n - 4 નું પદ શોધવાનું સૂત્ર લખો તો સમાંતર શ્રેણીનું n-મું પદ તો આપણે ખ્યાલ જ છે n બરાબર શું થાય a + n - 1 * d તો એ જ રીતે n - 4મું પદ એટલે શું તો a કૌંસમાં n - 4 ને બરાબર a વત્તા n ની જગ્યાએ શું મૂકવાનું n - 4 મૂકવાનું -1 તો છે જ * d તો એ n - 4 બરાબર a વત્તા -4 ને -1 એટલે -5 લખાય તો વત્તા n - 5 કૌંસ પૂરો d બરાબર આવી રીતના સૂત્ર લખી શકીએ n - 4 નું 13મો દાખલો જોઈએ 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે 7 વડે ભાગી શકાતી હોય વિભાજ્ય એટલે ભાગી શકાતી હોય પણ એમાં પાછી 3 અંકની કીધી 3 અંકની શરૂઆત ક્યાંથી થઈ તો કે 100 થી થઈ 100 પછી 100 101 102 103 104 એવી રીતે થાય પણ 7 વડે પાછી ભાગી શકાતી હોય તો અહીં આપણે લખી શકીએ પહેલા તો શ્રેણી કે અહીં 3 અંકની સંખ્યા 100 થી અને પૂરી ક્યાં થાય 3 અંક 999 એની વચ્ચે 7 વડે ભાગી શકાય એટલે વિભાજ્ય હોય તેવી સંખ્યા કઈ કઈ થાય પહેલો શરૂઆત કરીએ તો 100 101 102 103 104 એમાં કઈને 7 વડે ભાગી નથી શકાતી સીધું શું આવશે 105 આવશે બરાબર એટલે ત્યાંથી શરૂઆત થઈ 105 થી જેને 7 વડે ભાગી શકાય છે રેડી તો 7 વડે વિભાજ્ય હોય 105 પછી 7 7 ઉમેરતા ચાલે 112 119 એવી રીતે ઉલટું જો તો 999 998 997 996 995 એક ને 7 વડે ભાગો ને તો એ વિભાજ્ય નથી પોઈન્ટમાં જ જવાબ આવે પણ 994 ને તમે ભાગી શકો છો બરાબર
એટલે ત્યાં સુધીની તમારે 3 અંકના જે ભાગાકાર છે એ 7 વડે ભાગી શકાય છે બરાબર 3 અંકની સંખ્યા તો પ્રથમ પદ તમારું શું થયું એ બરાબર 105 થયું સામાન્ય તફાવત 112 માંથી 105 જાય એટલે 7 તો ડી તમને મળી ગયો 7 હવે અંતિમ પદ કયું થશે 994 થશે એટલે an બરાબર 994 લખી શકીએ હવે an નું સૂત્ર આપણી પાસે છે an બરાબર a વત્તા n - 1 into d ઉપરથી 994 બરાબર a ની જગ્યાએ 105 વત્તા n - 1 into d d 7 તો 994 બરાબર 105 વત્તા 7n - 7 લખી શકીએ તો 994 બરાબર 7n 105 માંથી 7 જાય તો 98 તો વત્તા 98 હવે એ 98 ડાબી બાજુ જાય તો 994 માંથી 98 બાદ થાય એના બરાબર 7n તો 994 માંથી 98 બાદ કરો એટલે 896 તો 7n બરાબર 896 તો n બરાબર 896 ભાગ્યા 7 લખી શકીએ તો n બરાબર કેટલો આવશે જવાબમાં 128 એટલે જવાબ લખી શકીએ કે આમ 7 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની પ્રાકૃતિક સંખ્યા 128 છે 14મો દાખલો જોઈએ સમાંતર શ્રેણી 10 7 4 અપ ટુ આગળ સંખ્યા હાલી જાય તો એનું 30મું પદ શોધવાનું છે હવે જેમ જાય એમ માઇનસ થતા જાય ને પછી આગળ તો અહીંયા પ્રથમ પદ a બરાબર 10 છે સામાન્ય તફાવત d બરાબર 7 - 10 એટલે -3 છે સામાન્ય તફાવત d -3 છે તો એવું 30મું પદ એટલે a30 મેળવવાનો છે તો હવે a30 બરાબર શું થાય તો a વત્તા n - 1 એટલે 30 માંથી 1 જાય તો 29 d તો a ની કિંમત આપણે ખ્યાલ છે કેટલી છે 10 અને d ની કિંમત -3 એમાં મૂકી દઈ તો 10 વત્તા 29 ગુણ્યા -3 તો 10 વત્તે ઓછે ઓછા થઈ જાય 29 તેરી 87 10 ઓછા 87 87 માંથી 10 જાય તો 77 પણ માઇનસ ની નિશાની આવશે મોટાની નિશાની માઇનસ છે એટલે તો -77 જવાબ મળ્યો એટલે 30મું પદ જવાબમાં લખી શકીએ 30મું પદ શું થાય -77 થાય 15મો દાખલો છે કે સમાંતર શ્રેણીમાં a7 બરાબર 18 છે ને a18 બરાબર 7 હોય તો a25 શોધવાનું છે 25મું પદ શોધવાનું છે તો a7 બરાબર 18 એટલે a વત્તા 6d બરાબર 18 જેને સમીકરણ 1 કહીએ a18 બરાબર 7 એટલે a વત્તા 17d બરાબર 7 એમ લખી શકીએ સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 અને 2 ને આપણે લોપની રીતે ઉકેલી શકીએ સરળતાથી a વત્તા 6d બરાબર 18 ને a વત્તા 17d બરાબર 7 ત્રણેયની નિશાની માઇનસ થઈ જશે તો a પ્લસ ને માઇનસ કેન્સલ 6 માઇનસ 17 એટલે 6 માંથી 17 જાય તો -11d થયું એના બરાબર 18 માંથી 7 જાય તો 11 તો d બરાબર 11 ના છેદમાં -11 થયું તો d બરાબર તમને શું મળ્યું -1 મળ્યું તો કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો સમીકરણ 1 માં d ની કિંમત મૂકો a વત્તા 6d બરાબર 18 હતું તો a વત્તા 6 d ની જગ્યાએ -1 એના બરાબર 18 તો a વત્તે ઓછે ઓછા a -6 બરાબર 18 થઈ જાય તો અહીંયા શું થાય -6 જમણી બાજુ જાય તો a બરાબર 18 વત્તા 6 એટલે a બરાબર 24 જવાબ મળશે તો હવે a 25 મેળવી શકીએ a 25 શું મળે તો a વત્તા 25 માઇનસ કે 1 બાદ કરો એટલે 24d તો a વત્તા 24d એટલે એની જગ્યાએ 24 વત્તા 24 ગુણ્યા d ની જગ્યાએ -1 તો 24 એમનેમ રહેશે અને વત્તે ઓછે ઓછા 24 થશે તો 24 માંથી 24 જાય તો 0 આમ 25મું પદ a25 બરાબર 0 થાય ચાલો ત્યાર પછી દાખલો 16મો છે એમાં પહેલું આપ્યું છે કે 1 થી 500 ની વચ્ચે હોય ને તેવી 2 અને 5 બંનેની ગુણિત હોય તેવી સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે તો તમને સંખ્યા 1 થી 500 ની વચ્ચેની કીધી બરોબર અને પાછા 2 અને 5 બંનેના ગુણિત હોય તો 2 અને 5 ના ગુણિત હોય એટલે 2 2 4 બરાબર પછી આગળ જાય તો 6 8 10 12 એવી રીતે 2 ના ગુણિત થયા બધા 5 ના ગુણિતમાં તમે જુઓ તો 5 10 15 20 25 એ બધા 5 ના ગુણિત થયા પણ ક્યાં સુધી જવાનું તો કે 1 અને 500 ની વચ્ચે તો 1 અને 500 ની વચ્ચે હોય ને એનો મતલબ શું થયો આપણે 500 ને આપણે નો એમાં લઈ શકીએ પણ બંને જોવાના છે 2 ના ગુણિત છે એ તમે જુઓ તો ક્યાં ક્યાં આવે 2 4 6 8 10 12 બરોબર 12 14 16 અને 5 ના ગુણિતમાં તમે જુઓ તો 5 પછી સીધું 10 પછી 15 તો 10 આવ્યો 2 માં આવ્યો અને 5 માં આવ્યો બંને કીધું જો 2 અને 5 બંનેના ગુણિત હોય છે એમ કીધું તો એવી સંખ્યા કઈ કઈ થાય તો કે 10 થાય 20 થાય 30 થાય એવી રીતે તો કે 490 સુધી જાય બાકી 1 અને 500 ની વચ્ચે કીધી એમાં 500 આપણે ગણતા નથી કારણ કે એની વચ્ચે કીધી એટલે 500 ને ગણવાના નથી એટલે એવી કુલ પદ કેટલા થાય તો કે કુલ આવા
આ પહેલું બીજું ત્રીજું એમ 49 સુધી જાય તો કુલ સંખ્યા n બરાબર કેટલી થાય 49 સંખ્યા થાય હવે તેમનો સરવાળો કરવાનો તો s 49 બરાબર આપણી પાસે સૂત્ર છે n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા અંતિમ પદ બરાબર પ્રથમ પદ a બરાબર 10 અને અંતિમ પદ l બરાબર 490 જે છે બરાબર એના પરથી આપણે s 49 મળી જાય 49 નો સરવાળો તો n ની જગ્યાએ 49 ભાગ્યા 2 પ્રથમ પદ a 10 વત્તા અંતિમ પદ l 490 હવે 49 ભાગ્યા 2 એટલે 24.5 એને ગુણ્યા 490 ને 10 500 તો s 49 કેટલો થશે આ બેનો ગુણાકાર કરો તો 12250 થશે બરાબર એનો જવાબ થયો s 49 એટલે 1 અને 1 થી 500 ની વચ્ચે હોય અને 2 અને 5 ના ગુણિત હોય એ 49 સંખ્યા પ્રમાણે તમને સરવાળો કેટલો મળશે 12250 મળશે રેડી એ સરવાળો કેનો થાય તો કે 2 અને 5 ને 2 ના ગુણિત હોય એવા 10 છે 20 છે 30 છે 40 છે 50 છે 60 છે 70 છે 80 છે એ બધાનો સરવાળો છે અને એવા 49 પદો હતા એટલે એનો સરવાળો કેટલો થયો s 49 બરાબર તો કે 12250 થયો ખ્યાલ આવ્યો કે નહીં બરાબર હવે એ જ રીતના બીજા દાખલામાં શું કીધું તો કે એમાં એવું કીધું કે 1 થી 500 સુધીના સંખ્યામાં 2 અને 5 બંનેની ગુણિત હોય હવે 1 થી 500 માં ઓલું વચ્ચેની કીધી હતી બરાબર વચ્ચેની કીધી એટલે 500 નતા ગણતા આમાં તો કે 500 ગણી લેવાના અને બંનેના ગુણિત હોય રેડી તો n બરાબર શું લખવાનું 50 s 50 બરાબર 50 ના છેદમાં 2 અહીંયા તો કે 10 વત્તા અહીંયા 500 ગણી લેવાના 490 થતા હતા રેડી તો 50 ભાગ્યા 2 એટલે 25 એને ગુણ્યા 500 ને વત્તા 10 એટલે 510 તો 50 ગુણ્યા 510 એ 12750 એટલે s 50 તમને મળી ગયો રેડી 12750 એ શું છે તો કે 1 થી 500 સુધીની સંખ્યામાં 2 અને 5 બંનેના ગુણિત હોય એવા નો સરવાળો s 50 બરાબર 12750 થાય અને ત્રીજામાં એવું કીધું કે 1 થી 500 સુધીના સંખ્યામાં 2 અથવા 5 ની ગુણિત હોય અથવા શબ્દ છે તો 2 અથવા 5 ના ગુણિત હોય તો તેવી સંખ્યા તો 2 વડે પેલા ગુણિત હોય એવા આપણે જોઈએ તો 2 વડે ગુણિત હોય તેવી કુલ સંખ્યા કેટલી થાય તો કે 250 થાય જેમ કે 2 4 5 6 8 10 12 એવી રીતે ક્યાં સુધી જવાનું કે 500 સુધી જવાનું તો s 250 તમારે કેટલા થશે તો કે s 250 તમારે આગળ જશે તો ખ્યાલ આવ્યો કે એમાં કુલ 250 સંખ્યા થઈ બરાબર તો s 250 બરાબર 250 ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l a એટલે પેલું પદ 2 અને છેલ્લું પદ 500 2 વત્તા 500 કરવું પડે આ બેનો ભાગાકાર 125 થાય 250 ભાગ્યા 2 એટલે 125 એને ગુણ્યા 500 વત્તા 2 એટલે 502 આ બેનો ગુણાકાર 62750 તો s 250 મળી ગયો જે 2 ના ગુણિત હોય ને એટલું મળ્યું હવે 5 ના ગુણિત હોય તેવી સંખ્યા તો n 50 થશે તો 5 ના ગુણિત ક્યાં ક્યાં થાય તો કે 5 10 15 20 એ બધા 5 ના ગુણિત થયા તેવા 50 સંખ્યા મળી તો s 50 બરાબર કે 50 ભાગ્યા 2 કૌંસમાં 10 વત્તા બરાબર 2 નો ગુણિત હોય એ તો લઈ લીધું હતું એટલે 500 આમાં નથી લેતા બરાબર 500 આની અંદર લઈ લીધા હતા 10 વત્તા 490 એટલે 25 ગુણ્યા 500 આ બેનો ભાગાકાર 25 થાય અને આના બેનો સરવાળો 500 થશે તો 25 ગુણ્યા 500 એટલે 12500 થશે હવે તો કે આ 250 અને આ 50 પાડો એ બેનો સરવાળો એનો મતલબ કે 2 ના ગુણિત અને 5 ના ગુણિત બેનો સંખ્યાનો સરવાળો કરવો પડશે કારણ કે અથવા કીધું છે એટલે તો સંખ્યાનો સરવાળો s 250 વત્તા s 50 બરાબર 62750 વત્તા 12500 એટલે જવાબ મળશે 75250 રેડી જે 2 અથવા 5 ના ગુણિત હોય એની સંખ્યાનો સરવાળો કેટલો થાય 75250 થાય 17મો દાખલો છે કે એક સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 182 છે જો તે શ્રેણીના ચોથા અને 17મા પદનો ગુણોત્તર 1/5 હોય તો તે શ્રેણી શોધવાની છે તો પ્રથમ 7 પદોનો સરવાળો s7 બરાબર 182 થાય તો sn નું સૂત્ર છે sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d sn ની જગ્યાએ 182 લખો એના બરાબર 7 ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n ની જગ્યાએ 7 - 1 * d રેડી પ્રથમ 7 પદ છે એટલે 7 લખ્યા છે n ની જગ્યાએ
182 છે S7 કેટલો છે સરવાળો 182 એના બરાબર 7/2 2a વત્તા 7 - 1 એટલે 6d થઈ ગયું. તો અહીંયા જોઈએ તો આ બેનો ગુણાકાર થાય 182 ગુણ્યા 2 એટલે 364 અને 7 છેદમાં જશે 364/7 એના બરાબર 2a વત્તા 6d. બેનો ભાગાકાર કરો તો 52 આવશે. 52 બરાબર 2a વત્તા 6d સમીકરણ નંબર 1 કહી શકીએ. હવે આપણે શું કીધું ચોથું પદ છે અને 17મું પદ છે. ચોથા પદ અને 17મા પદનો ગુણોત્તર 1/5. ચોથા પદને આવી રીતે લખી શકીએ a વત્તા 3d છેદમાં 17મા પદને a વત્તા 16d લખી શકીએ એના બરાબર 1/5 એટલે 1/5 લખી શકીએ. 5 નો ગુણાકાર અહીંયા જશે તો 5a વત્તા 5 તેરી 15d એના બરાબર સામે અહીંયા એક હારે ગુણાકાર થાય તો a વત્તા 16d થશે. હવે 5 માંથી 1 એ જાય એના બરાબર 16d માઇનસ 15d જાય. 5 માંથી 1 એ જાય એટલે 4a થઈ ગયું અને 16d માંથી 15d જાય એટલે 1d વધે. તો 4d બરાબર d થયું. બેને 2 વડે ભાંગી નાખીએ તો આને 2 વડે ભાગીએ તો 2a અને આને 2 વડે ભાગીએ તો d/2 તો 2a બરાબર d/2 એવું સમીકરણ નંબર 2 મળ્યું. હવે સમીકરણ નંબર 2 ની કિંમત છે ને સમીકરણ નંબર 1 માં મૂકવાની. સમીકરણ 1 શું હતું કે 52 બરાબર 2a વત્તા 6d. આ 2a ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે તો કે d/2 મૂકવાનું. 2a ની જગ્યાએ શું મૂકવાનું d/2 મૂકવાનું. બરાબર જે આપણે મળ્યું છે. તો 52 બરાબર d/2 વત્તા 6d. હવે લસા લઈએ તો 52 બરાબર d વત્તા 12d છેદમાં 2. તો અહીંયા ગુણાકાર થશે 52 ગુણ્યા 2 એટલે 104 એના બરાબર 13d. તો d બરાબર 104 ના છેદમાં 13 એટલે d બરાબર 8 આવ્યું. હવે તો કે a4 બરાબર a વત્તા 3d. d તમને મળી ગયું ને 8. હવે આપણે a4 ખ્યાલ જ છે a વત્તા 3d થાય એના બરાબર a વત્તા 3d ની જગ્યાએ શું મૂકી દઈએ 8 મૂકી દઈએ તો 8 તેરી 24 તો a વત્તા 24 થઈ ગયું પેલું. અને એ જ રીતના a17 બરાબર આ તમને મળી ગયું a વત્તા 24 રીતના a17 બરાબર a વત્તા 16d એના બરાબર a વત્તા 16 ગુણ્યા 8 16 ગુણ્યા 8 એટલે a વત્તા 128 થઈ ગયું. એનો ગુણોત્તર તો a વત્તા 24 ના છેદમાં a વત્તા 128 એના બરાબર 1/5. આ 5 અહીંયા જાય આ અહીંયા સામે જાય તો 5a વત્તા 24 ગુણ્યા 5 એટલે 120 એના બરાબર a વત્તા 128. હવે 5 માંથી 1 એ જાય એટલે 4a થઈ જાય અને 128 માંથી 120 જાય એટલે 8 વધે. 4a બરાબર 8 તો a બરાબર 8 ના છેદમાં 8/4 એટલે a બરાબર કેટલો આવશે 2 આવશે ને. હા a બરાબર અહીંયા શું આવશે 2 આવશે. a બરાબર કારણ કે 4a બરાબર 8 થયું તો a બરાબર 8/4 થશે ને 4 2 8 તો a બરાબર 2 મળ્યો. તો a પેલો કેવો હોય પેલું પદ હોય 2. અહીંયા તમે જોઈ શકો છો a બરાબર 2 છે પેલું પદ અને પછી તો કે એમાં 8 8 નો વધારો કરવાનો. સામાન્ય તફાવત d બરાબર 8 છે તો 2 પછી શું આવે 2 વત્તા 8 કરો એટલે 10. 10 માં 8 ઉમેરો તો 18 18 માં 8 ઉમેરો તો 26 એવી રીતે તમને શ્રેણી મળે. તો આ પ્રમાણે શ્રેણી તમે જવાબમાં લખી શકો 2 10 18 26 એ આપણે સમાંતર શ્રેણી મળે છે જવાબમાં. ચલો ત્યાર પછી 18મો દાખલો છે કે એક સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 1/2 કૌંસમાં 3n² + 7n છે. તે શ્રેણીનું nમું પદ શોધવાનું છે અને તે પરથી શ્રેણીનું 20મું પદ શોધવાનું છે. તો sn બરાબર આપણે લખી શકીએ 1/2 3n² + 7n છે. હવે એ જ રીતે n - 1 લખી શકીએ એના બરાબર 1/2 n ની જગ્યાએ શું કરી દેવાનું n - 1 તો 3 કૌંસમાં n - 1 નો વર્ગ વત્તા 7 કૌંસમાં n - 1 એના બરાબર 1/2 3 કૌંસમાં n - 1 નો આખાનો વર્ગ આવી રીતે લખી શકીએ n² - 2n વત્તા 1 અને વત્તા 7n - 7 તો છે જ તો કે ગુણાકાર કરીએ તો 7n અને વત્તે ઓછા 7. હવે જોઈએ તો 3n² - 1/2 એમ રહેશે 3n² - 6 3 2 6n વત્તા 3 3 1 3 વત્તા 7n - 7 છે 1/2 એમ રહેશે 3n² એમ રહેશે. હવે 7 માંથી 6 જાય તો વત્તા n વધશે અને -7 છે ને વત્તા 3 છે તો ઓછા 4 વધશે. તો તમે જોઈ શકો છો an મેળવવું હોય તો sn - ns ની n - 1 છે એ બાદબાકી કરવી પડે બરાબર. આમાંથી આ બાદ કરવાનું આની કિંમત આ મળી રેડી તો એ અહીંયા મૂકી 1/2 3n² + 7n માઈનસ આની કિંમત આ મળી 1/2 3n² +
n-4 2 ની બાદબાકી કરવાની 1/2 પેલા કૌંસની બહાર સામાન્ય કાઢી લઈ કૌંસમાં શું વધશે 3n² + 7n ઓછા 3n² થઈ જશે ઓછે વત્તે ઓછા n થઈ જશે અને ઓછે ઓછે વત્તા 4 થઈ જશે કૌંસ પૂરો 1/2 3n² ઉડી જશે 7 માંથી 1 જાય એટલે 6n થઈ ગયા અને વત્તા 4 એમનેમ છે જ આને 2 વડે ભાગી નાખીએ 6n/2 એટલે 3n થઈ ગયા અને વત્તા 4n/2 એટલે 2 વધશે 2 2 4 છેદ ઉડી જાય ને તેથી શ્રેણીનું 20મું પદ મળી ગયું એ 20 બરાબર તો કે 3 કૌંસમાં 20 + 2 20 તરી 60 60 ને 2 62 આમ શ્રેણીનું 20મું પદ શું થાય 62 છે 19મો દાખલો છે જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 5 હોય d બરાબર 3 હોય અને an બરાબર 50 હોય તો n શોધવાનો છે a બરાબર 5 d બરાબર 3 અને n બરાબર 50 તો an નું સૂત્ર મૂકી દઈએ an બરાબર a + n - 1 * d an ની જગ્યાએ 50 બરાબર 5 + n - 1 * d ની જગ્યાએ 3 50 - 5 એટલે 45 45 બરાબર 3n - 3 3 આ બાજુ આવશે એટલે 45 + 3 થશે એના બરાબર 3n છે તો 3n બરાબર 45 ને 3 48 તો n બરાબર શું થાય 48/3 16 તળી 48 છેદ ઉડી જશે એટલે n ની તમને કિંમત કેટલી મળશે 16 જવાબમાં n બરાબર 16 દાખલા નંબર 20 સમાંતર શ્રેણી 2 7 12 અપ ટુ એટલે આગળ શ્રેણી જાય છે આ પ્રથમ 10 પદોનો સરવાળો કરવાનો છે અને પહેલા 10 પદોનો સરવાળો મેળવવાનો છે રેડી S10 હવે સમાંતર શ્રેણી 2 7 12 માં જુઓ તો પહેલું પદ છે 2 એટલે a બરાબર 2 લખી શકીએ સામાન્ય તફાવત d 7 માંથી 2 જાય તો 5 થાય તો d બરાબર 5 મળ્યો હવે 10મું પદ આપણે મેળવવાનું છે 10મું પદ શું થાય a10 બરાબર a વત્તા 10 માંથી 1 જાય એટલે 9 9d a વત્તા 9d તો a તમને મળી ગયો 2 અને d મળી ગયો 5 તો એમાં મૂકી દઈએ તો 2 વત્તા 9 ગુણ્યા 5 2 વત્તા 9 5 45 45 ને 2 47 બરોબર એનો સરવાળો કરો તો 47 એવો એટલે 10મું પદ છે 47 છે પહેલું પદ છે 2 છે રેડી તો પ્રથમ 10 પદોનો સરવાળો sn બરાબર સૂત્ર શું છે n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ બરાબર એટલે આપણે 10 સુધી જવાનું છે તો s10 મળી જાય n ની જગ્યાએ 10 10/2 કૌંસમાં એ પહેલું પદ છે 2 અને 10મું પદ છે 47 તો 2 + 47 લખી શકીએ તો 5 2 10 છેદ ઉડી જાય એટલે 5 આવશે અને 47 ને 2 49 તો 5 × 49 કરવાનું તો જવાબમાં આવશે 245 એટલે પ્રથમ 10 પદોનો સરવાળો કરીએ S10 તો 245 જવાબમાં આવે 21મો દાખલો છે એક ખેતરમાં પ્રથમ હારમાં 23 કપાસના છોડ છે બીજી હારમાં 21 કપાસના છોડ છે ત્રીજી હારમાં 19 કપાસના છોડ છે એ રીતે આગળ જઈએ છીએ તો છેલ્લી હારમાં છે ને 5 કપાસના છોડ વધે છે તો આ ખેતરમાં કુલ કેટલી હાર હશે તો પ્રથમ હારમાં 23 બીજીમાં 21 ત્રીજીમાં 19 છેલ્લીમાં 5 પ્રથમ એટલે a બરાબર 23 સામાન્ય તફાવત મળી જાય 21 માંથી 23 છે એટલે -2 તો d બરાબર -2 છેલ્લી હારને આપણે an કહી દઈએ an બરાબર 5 અહીંયા an બરાબર સૂત્ર છે આપણી પાસે a + n - 1 * d n ની જગ્યાએ 5 લખી નાખીએ એના બરાબર a છે 23 છે વત્તા n - 1 * d છે એ -2 હમણાં મેળવો આપણે તો 5 બરાબર 23 વત્તે ઓછા ઓછા 2n અને ઓછે ઓછે વત્તા 2 હવે 2n ડાબી બાજુ જાય તો 2n બરાબર અહીંયા કેટલા થશે 23 ને 2 25 25 માંથી 5 જાય જમણી બાજુ છે એ માઈનસ થશે 25 માંથી 5 એટલે 20 તો 2n બરાબર 20 થયો n બરાબર 20/2 10 2 20 છેદ ઉડી જાય એટલે n તમને મળશે 10 હવે કુલ 10 હાર છે તો કઈ રીતે 10 હાર થાય તો કે 23 21 એટલે આપણે શ્રેણી લખી શકીએ ને 23 21 19 17 15 13 11 9 7 ને 5 છેલ્લી હારમાં શું છે 5 તો કુલ તમે હાર ગણો 3 ને 3 6 ને 3 9 ને 10 તો લખી શકીએ જવાબમાં કે આમ ખેતરમાં કુલ 10 હાર હશે રેડી ચલો ત્યાર પછી 22મો દાખલો 7 ના પ્રથમ 20 ગુણિતોનો સરવાળો તો અહીં a બરાબર 7 છે 7 ના પહેલા 20 ગુણિતો ક્યાં ક્યાં થાય તો કે ગુણિતો એટલે 7 2 14 7 8 21 7 4 28 7 5 35 એવી રીતે પહેલા 20 ગુણિતો જે હોય જે એ બધાનો સરવાળો છે એ કરવાનો છે રેડી તો આવી રીતે a 7 d બરાબર 7
આવી રીતે તમે જોઈ શકો છો એવા 20 પદો જેટલા થતા હોય એના સરવાળો કરવાનો તો સરવાળો SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2n વત્તા n - 1 into d s 20 બરાબર 20 ભાગ્યા 2 કૌંસમાં 2 7 પ્રથમ પદ 7 છે વત્તા 20 - 1 કૌંસમાં d છે 7 આવશે તો 20 ભાગ્યા 2 એટલે 10 કૌંસમાં 7 2 14 વત્તા 20 માંથી 1 જાય તો 19 19 ગુણ્યા 7 હવે અહીંયા 10 તો છે જ કૌંસમાં 14 વત્તા 19 + 133 અને 10 તો છે જ એને ગુણ્યા 14 + 133 એટલે 147 147 ને 10 વડે ગુણો એટલે 1470 એટલે જવાબ લખી શકીએ કે આમ 7 ના પ્રથમ 20 ગુણિતોનો સરવાળો 1470 થાય કેટલો થાય 1470 થાય તો અલગ અલગ દાખલાઓ તમને ખ્યાલ આવ્યો છે કઈ રીતે દાખલાઓ ગણવાના બરાબર જે પ્રશ્ન પૂછ્યો છે એમાં ખાસ તમે જુઓ કે a વાળા પદ છે બરાબર એના ઉપરથી a d ઉપરથી કઈ મેળવી લેવાનું છે અથવા તો સરવાળો તમને મેળવવાનો કીધો છે એમાંથી કઈ મેળવવાનું છે એ રીતે તમારે દાખલાની રીત છે ખાસ કન્ફર્મ કરજો અને પછી દાખલો ગણજો બરાબર પહેલા સમજજો રકમને ખાસ તો ખ્યાલ આવી ગયા બરાબર આ સેક્શન બી ના જે દાખલાઓ છે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો મોકલજો આવનારી પરીક્ષામાંથી આમાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે બધા અલગ અલગ દાખલાઓ જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં સેક્શન સી ન જોયો તો જોઈ લેજો ઘણા બધા દાખલાના બીજા પણ પાર્ટના પ્રકરણના મુકાઈ ગયા છે એ પણ વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે એમાં જઈને ધોરણ 10 નું પ્લેલિસ્ટ જોઈ લેજો તો જોતા રહેજો વિડીયો જ્ઞાનમાં વધારો કરતા રહેજો પરીક્ષાની તૈયારી કરજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર